તો જૂનાગઢમાં વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાં 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો। સોરઠ પંથકનો જીવાદોરી સમાન ઓઝર ડેમ ઓવરફ્લો થયો છે। વંથલી તાલુકાના આખા ટીમસ સહિતના 5 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। સંવાદદાતા વિજયસિંહ જોડાઈ ગયા છે। વિજયસિંહ, જણાવશો, ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો અને 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શું છે ત્યાંની સ્થિતિ હાલ? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે જૂનાગઢ પંથકમાં વધુ વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ જે ઉપરવાસમાં અને ગીર પંથકમાં વધુ વરસાદ પડતા જે ઓઝત વિયર વંથલી જે ડેમ છે તેમાં નવા નીર આવ્યા છે। 10,000 ક્યુસેક કરતા વધુ પાણીની આવક છે। હજુ પણ પાણી વધી શકે ઓઝત વિયરમાં, અને ખાસ કરીને આખા ટીમમાં 5 થી 7 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નદી કાંઠાના જે ગામો છે તેમને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે, અને જે ઓઝત વિયર ડેમમાં જે પાણી જે વહી રહ્યું છે તે સમગ્ર પાણી છે તે ઘેડ પંથકના ગામોમાં જતું હોય છે। ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં જો વધુ વરસાદ પડશે તો મુખ્ય ઓઝત બાદલપરા ડેમમાં પણ વધુ પાણીની આવક થશે। ત્યારે આ ઓઝત નદી અને જૂનાગઢ જિલ્લાના 4 જે વિયર ડેમ છે, જે રીતે કલેક્ટર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે, તંત્રને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે, અને 4 જેટલા વિયર ડેમ છે તે ઓવરફ્લો થયા છે। પ્રથમ વરસાદમાં જ નવા નીર આવ્યા છે। હજુ પણ પાણીની આવક વધી રહી છે, વરસાદી વાતાવરણ છે। વધુ વરસાદ પડશે તો જે મુખ્ય ડેમો છે તે પણ ઓવરફ્લો થવાની શક્યતા પૂરેપૂરી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।